ગુજરાતના જિલ્લાઓમાં ભાજપના સંગઠનમાં ફેરફાર થઈ રહ્યો છે ત્યારે રાજકોટના જિલ્લા ભાજપનું સંગઠન માળખું જાહેર થયું છે, જેમાં 7 વિધાનસભામાં મતક્ષેત્રોમાંથી પ્રતિનિધિત્વ અપાયું છે। રાજકોટ જિલ્લા ભાજપ સંગઠન માળખાની છેવટે નિયુક્તિ જાહેર કરવામાં આવી છે, જેમાં પ્રમુખ બદલવાની અવઢવો પર પૂર્ણવિરામ મુકાઈ જવાની સાથોસાથ નવા માળખામાં 3 મહામંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે। આ સિવાય કે એક ઉપપ્રમુખને પણ ફરી હોદ્દા પર યથાવત રાખવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે 21 હોદ્દેદારોના સંગઠન માળખાની 16 જ્ઞાતિઓને સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના 5 હોદ્દેદારોને રાજકોટ જિલ્લા સંગઠનમાં હોદ્દા સોંપવામાં આવ્યા છે, જેમાં રવિ માકડિયા, જયેશ ત્રિવેદી, સુરેશ ડેર, અનિતાબેન ચૌહાણ અને રમેશ ગરનો જિલ્લામાં સમાવેશ કરાતા આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। આજરોજ રાજકોટ જિલ્લા ભાજપમાં ફરી વખત મારી મહામંત્રી તરીકે વરણી થઈ, એ બદલ પ્રદેશ શીર્ષ નેતૃત્વનો હું અંતકર આભાર માનું છું। અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી સાહેબ, પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી, અમારા ઝોન મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે તથા પ્રશાંતભાઈ કોરાટ અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી સીએમ તથા જિલ્લાના અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા અને જિલ્લાના મારા બંને સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ તથા પૂરા જિલ્લાના એમએલએ તથા સર્વ આગેવાનોનો કે આજે મારી ઉપર જવાબદારી મૂકી છે એ બદલ હું પાર્ટીનો ખૂબ આભારી છું। આગળના સમયની અંદર પાર્ટીનું વ્રતવૃક્ષ મોટું થાય એ માટે અમે બધા પ્રયત્નો કરશું। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ભારતીય જનતા પાર્ટીનો જંગી વિજય થાય એ માટે અમે છેવાડાના માનવી લગી પાર્ટીની જે કોઈ સહાય યોજનાઓ હોય તે પહોંચાડવાની મદદ કરી અને ભારતીય જનતા પાર્ટીનું એક વિશાળ વ્રતવૃક્ષ બનાવવા માટે અમે મહેનત કરશું।